મારી ચિંતા વિઘન વિનાશની અન કમળાસની સકા મારી વીસ રે હથે હંસ વાહિની હે માતા દુર્ગા તો અમને દેવું માં કુળદેવી કટ કાપજો મારી બ્રહ્માણી કરજો મારી અવની ઉપર એક છે હે મને તો એક મન ઉચાટ યન તમે રાખો નહીં માનવ હૃદય પણ એક મન ઉચાટ અને તમે રાખો નહીં માનવ હૃદય આમાં વહિમી સઘળી વાટ આજ તો સવડી કરશે સાંભળો જીવનની વહિમી બધે વાટ હે તો સવડી કરશે એકેય મન ઉચાર તમે રાખો નહીં માનવ હૃદય વહિમી સઘળી વાત આ તો સવડી કરશે સાંભળો એકેય મન ઉચાટ હે મનુષ્યો તમને જો અતિશય વિશ્વાસ અને શ્રદ્ધા હોય તો હૃદયની માલિક પર કોઈ પણ પ્રકારનો ઉદ્વેગ ન રાખો કોઈ પણ પ્રકારની શંકા ન રાખો કે આ બાળકોને ને ત્રાહને તો તમારે સેટું દામ લઈ જવું પડશે ભેરું તો નહીં હાલે એની રમત મારે આમ 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 ફરી બે જ અમારા આમ આમ ફરી બે બસ એકેય મન વિચાર હારું હા તું જગતના પટમાંથી જે કઈ દિવસો આવે એને તાંત્રિક ભારત એને સહન કરી અને કોઈ પણ પ્રકારના ઉચાટ વિના તમે પરમબ્રહ્મ પરમાત્મા ઉપર અતિશય શ્રદ્ધા અને વિશ્વાસ રાખો કારણ કે જીવન છે એમાં એ બધું તો આવવાનું છે વય પડંતા વિધુ લખ્યા કંઈક ખારા અને કંઈક મીઠ માના ઓદરમાં બી રોપાય અને વિધાતા લખી નાખે વય પડંતા વિધુ લખ્યા કંઈક ખારા અને કંઈક મીઠ હાવ હરીખા દનડા તો રાધા રામે ન દીઠ જીવનના બધા હરીખા દીતો રાધા રામે જોયા નતા જીવનના બધા હારા દિવસો તો રાજા રામને જોવાનો હતો દીડા કૃષ્ણને જોવાનો હતો શિવને જોવાનો હતા દીડા તો આવે ઉલાર ધરાર આવે તો એકેય મન ઉચાર તમે રાખો નહીં માનવ હૃદય વહિમી સઘળી વાટ સવડી કરશે સાંભળો એ પરમ પરમાત્મા પર અતિશય વિશ્વાસ અને શ્રદ્ધા એવું શ્રદ્ધાનું સ્થાન એટલે પંચેશ્વર મહાદેવ કેશોદની ધરતી અને મહાદેવગીરી બાપુ ના મુખેથી શિવ કથા અવિરત વહેતી હોય. બહુ વિદ્વાન વક્તા
જૂના માધુપરની અંદર તો દર શ્રાવણ મહિનામાં આખો મહિનો શિવ કથા કરે, વર્ષો થયા. અને પાછો અમે ગર્વ લઈ કે અમારા મગરવાડાના ભાણેજ બાપુ છે ને, એ અમારા મગરવાડાના ભાણેજ છે. એમાં ઘણું બધું બાપુ મગરવાડા આવ્યું છે અમારે આજે. આંડલા, મગરવાડા, કેશોદ, આજુબાજુના બધા ગામના. પિંગલભાઈ મને વાત કરી કે આ રીતે કથા બેહાડી છે અને એક તારીખમાં કાર્યક્રમ ગોઠવીએ. એટલે જે કંઈ ખાલી હતી, સરપંચ તમે તો બહુ સેટાવી ગયા, આમ તો ખવાઈ ગયું. આવો ઢુકડાવો ઢુકડાવો. હા, બાળકો ભેગા કરો બે જણા, એટલે હું બે ટાઈમ જોવાનું આ બધું કરીએ. હા, હીરા મામા આવતા રહ્યો. મામા લેતા આવો, રામ મામા ને લેતા આવો, આવતા રહ્યો. અહીં હામાં આવતા રહ્યો રામ મામા, હીરા મામા બાળકો રકમ આવતા રહ્યો. હાલો લેતા આવો, બેને લેતા આવો. હા, પડકારો દે એવું તો સામે જઈ મજા. હા, જે કઈ સમય ભાગમાં આવ્યો છે, સમયની અનુરૂપ અમારે બચુભાઈ, એમના દીકરા જયદેવભાઈ અને એના દીકરા યુવરાજભાઈ, એ સુંદર મજાની શરૂઆત આ નાગબાઈને નાનકડા એક શબ્દો આપી અને કરી. અને એની પાસેથી પણ હજી એ જ ભાવથી આપણે સાહિત્ય સાંભળશું. કીર્તિદાનભાઈ વર્ષો થઈ ગયા પૂજ્ય બાપુની સાથે જેણે સંગત કરી હોય. 35 વર્ષ પહેલા તો બાપુ સંભાળતા હતા, મહાદેવગીરી બાપુ, કે આપણે ત્યાં જૂના માધુપુર કાઢના બાપુની સંતવાણી રાખેલી. એ વખતે આ બધા ભાવ અને પ્રેમથી આ દાદાના સાનિધ્યમાં મળ્યા છે. રામધૂન મંડળે સુંદર મજાનું શિવજીનું મંદિર બનાવ્યું અને એમાં ભગવતીની કૃપાથી આ શિવ કથા અહીં વંચાતી હોય. હકમ જેવા મહેમાનો માણસો બધા આવ્યા હોય. હું જે કઈ શરૂઆત કરું એની પહેલા મારી પોતાની જે મજબૂરી છે હું આપને કહી દઉં કે એક તો સંગીત આવે ને ત્યાં ઘોર કરવા ઉભા થઈ જાવ, ત્યાં સુધી કોઈ ઘોર કરવા ઉભા થતા. બીજું માઇક વાળા તો બહુ સારા થઈને સિત્તેર અમારો દાયરો છે બધો. વિડિયા વાળાને વિનંતી કરી દઉં, આ તો છે નહીં સામે પણ હોય, સાંભળતા હોય તો સંગીત આવે ત્યારે બધાના સીન લેજો, વચ્ચે નો. એટલે મને શું છે એ રીતે બોલવાની ઢબ પડેલી છે. લઈ તૂટે પછી મરી જઈએ, પછી ભેરું ન થાય. એટલે જ્યાં સુધી મજા આવે ત્યાં સુધી ત્યાં તાળી, પડકારો, હુંકારો એ દેતા રહીજો. એથી વધારે મજા આવે તો ઘોર કરજો. આનંદ કરવા માટે થઈને બધા મળ્યા છે, આનંદ કરાવવો છે. જ્યાં મજા આવે ને પડકારો, હુંકારો. એક ભાઈને પગે હરફ પડ્યો હતો ને મીંડો મરક મરક દાંત કાઢવા તો નાક ખીજાય ને બીજી વખત પડ્યો હતો. મીંડો ખડખડ ખડખડ દાંત કાઢે. હરફ ને મારી નેટમાં ઝેર શું થયું? આમ મરી જાવ દે ને દાંત ક્યાં કાઢે? ફાટી પડવો તો ને દાંત ક્યાં કાઢે? ખીજાય ત્રીજી વખત કર્યો અને પછી નાક ફૂંડ ચડાવીને બેઠો કે કેવો દાંત કાઢે, હવે જોઈ લઉં કેવા દાંત કાઢે. આમ બરોબર ફૂંડ ચડાવીને બેઠો તો જેને પગે હરફ પડ્યો હતો ને એને ગોઠણેથી પગ નોખો કર્યો. એ લાકડાનો હતો, પગ જ ચડાવેલો હતો. એ કાઢીને ફેરવીને હરફ ને માર્યો, નાગની બોડી પૂરી નાખી. એમાંથી પાતકાળીના સુર બંધાઈને તમારા તરફથી તાળી પડકારો, હોંકારો ન જડે તે અમને થાય કે અમારા માંથી કલા આવી ગઈ કે માણસ લાકડાનો છે, ન હલે ને તલે ને ડોલે ને બોલે, અને કાંઈ લાગે નહીં, ન સુર લાગે, ન સંગીત લાગે, ન શબ્દ લાગે, કાંઈક તો લાગવું જોઈએ. ગળે નહીં કોઈ દી હરિના જ્ઞાનથી ડળે નહીં, દેહ અભિમાનતાનું મળે નહીં. કઠણ કોઈ લોહથી મિયણમાં ધમણથી ગળે છે સાત ધાતુ. પથ્થર હોય તો પડે છે પૂજતા, પણ સુમને દુહાને નથી સેતું. ઘડતલે બનાવટ કહો શેની ઘડી નથી કોઈ વેદ કે પુરાણ કેતું. નકર મોરલી બજાવીએ તા નાગ આવી મળે. મોરલી બજાવીએ તને આગ આવી મળે. રાગથી વનમાં મૃગ રીજે, પણ ગીતને દુહાથી લોભિયો ના તળે. તો પથ્થરથી કઠણ તો વધુ કીજે. જીવ હોય દેહમાં તો કેમ હેઠું જુએ. સાતની કીર્તિ કાન સુણે. આ રાડથી ગીતનો કરીએ તે હાકલો તો ઢીંગલા સીથરા તણા ધૂણે.
શિથરાવના ઢીંગલાય ધૂણે ના માણા હલે નહીં તો કઈક મોજ આવવી જોઈએ. જીવને જીવવા તણા ટાણા આવે છે ત્રણ, કે મોજ, વ્યવહાર અને મરણ મારા સાચવી લેજે સાંભળા. જીવને જીવવા તણા ટાણા ના આવે ત્રણ. હે ઈશ્વર જાદુ નથી જોતો, મારા ત્રણ ટાણા હચવાઈ જાય. એક સારો દાયરો હોય અને એમાં કોઈ સારા પરમાત્મા વિશેના ગુણગાન ગાતા હોય ને તે મને મોજ આવે, અને મોજ આવે ને ખીચામાં કાંઈ ન હોય ને જે ધ્રાસકો લાગે એ કોઈ દાગવા ન દેતો, તે મારી પાસે બે પાવડે દીધા જેવું હોય એવું મને તું રાખ. બીજું વ્યવહાર, રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર 7 વાર કેલેન્ડરમાં લખાઈને આવે. 8મો વાર કે લખાઈને આવતો નથી છતાં છે, અને એનું નામ છે વ્યવહાર. એ 8મો વાર છે, અને 7 વાર હળિયાપાટી કરીને ઊંધેમાંથી પસડાય. 8મા વારને હાટું થઈને પસડાઈએ. 7 વાર હળિયાપાટી કર્યા પછી તો 8મો વાર હંચવાય નહીં તો ભગવા પહેરીને ગિરનારમાં વયું જવું. અને મરણ, બસ ત્રીજું મારું ટાણું મરણનું. ઇતના તો કરના સ્વામી જબ પ્રાણ તન સે નીકળે. તારું નામ ઓઠો પર હોય, મારો દેહ આત્મા છોડતો હોય, તેને ટાણા હાંચવી લીધે. જ્યાં મોજ આવે ને ત્યાં ટાણું હાંચવી લીધું. દાદાના સાનિધ્યમાંથી બધું ધર્માદામાં જ્યાં હે. એક ભાઈ પાસે કરોડો રૂપિયા થઈ ગયેલા, એટલે ભાઈ બંને કીધું મારી પાસે કરોડો રૂપિયા થઈ ગયા, શું કરું? કે બેંકમાં મૂકી દે. કરે બેંકના ભરોહા કરાય, કેદી ઉઠામણા કરે. કે શેર લઈ લે, એટલે શેર બજારના ભરોહા કરાય, કેદી ગળેડતી આવે. એમાં એક ભાઈ બંધે કીધું કે એક કામ કર, સોનું લઈ લે, કાયમ ભાવ વધે. એ તમામ પૈસાની સોનાની લગડીઓ બનાવી, જમીનમાં દાટી, માથે છીપર ઢારી, બસ યાદ આવે તે છીપર ઉચકાવે, લગડી ગળે ઢાંકીને હુઈ જાય. છીપર ઉચકાવે, લગડી ગળે ઢાંકી અને હુઈ જાય. એમાં એક દી લગડી ગણો હાથ નાખ્યો, નદીનો કાંકરો હાથમાં આવ્યો, પાછો હાથ નાખ્યો, નદીનો કાંકરો, દોણી ઊંધી વારી. લગડી કોક લઈ ગયેલું, નીકળ્યા નદીના કાંકરા ભરી દીધા હતા, અને રાડી ફાટી ગઈ. હાઈ લૂંટાઈ ગયો, હાઈ લૂંટાઈ ગયો, હાઈ લૂંટાઈ ગયો. નોકર દોડીને આવ્યો. શેઠ શું થયું? કે એમાંથી લગડી કોક લઈ ગયું, નીકળ્યા નદીના કાંકરા ભરી દીધા. નોકર કે તારે તો ગણવાથી જ કામ હતું ને, તારે ગણી હું તું ને આ ગણી હું કા ગણી હું? તને હું ફેર પડે? જેને વાપરવા એને ફેર પડે. તું કાંકરા ગણી હું કે લગડી ગણી હું, તને હું ફેર પડે? તો જેને વાપરવું છે. અને જીવનમાં ફેર બધા એને જેને છે હૃદય એને જ ફેર પડે, બાકી શું ફેર પડે? નરસિંહ મહેતાના પુતરા પાસેથી પીપ કરતો ઉપડે ભવનાથ નથી, હું એને ફેર પડે? દક્ષ છે આબરૂદાર ને કે જેને હારાવથી હંગોળ, બાકી ફકડંડ ફરે વિફોડ, કઈ ખભે પસેડ્યું ખીમરા. તો દક્ષ છે આબરૂદાર ને કે જેને હારાવથી હંગોળ, બધાય ફેર બાપુ એને પડે. જેને ઇજ્જત છે, જેને આબરૂ છે, જેને લાજ છે, જેને શરમ છે. જ્યાં મોજ આવે ત્યાં જરા મારા બાપલીઓ વરહી દેજો. કારણ કે ધનવાન હોવા છતાં જે વ્યક્તિ દાન નથી કરી શકતો, અને ગરીબ હોવા છતાં જે ઈશ્વરનું ભજન નથી કરી શકતો, આનાથી અભાગ્યા જગતના પટમાંથી કોઈ નથી. ધનવાન હોય અને દાન ન કરી શકે, અને ગરીબ હોય છતાં ઈશ્વરનું ભજન ન કરી શકે, તો આનાથી અભાગ્યા કોઈ નથી. ઉલટી વાત, ધનવાન હોય અને ઈશ્વરનું ભજન કરી શકે, અને ગરીબ હોય અને છતાં જો દાન દઈ શકે, તો આનાથી ભાગ્યશાળી જગતના પટમાંથી કોઈ નથી. એ નહીં જન્મા કો યસ જગ માહી, એ પ્રભુતા પાઈ જાહી મદ. નહીં જન્મા કો યસ જગ માહી. જગતમાં કોઈ એવો નથી જન્મો ધન દોલત પૈસો પ્રાપ્ત થયા પછી અભિમાન નું આવ્યું. હા, લક્ષ્મી એકલી નથી આવતી, 18 ગુણ લઈને આવે. 18 ગુણ લઈને આવે. એટલે કાઠિયાવાડી કહેવત છે, ભેંસ દીરવે કપાય છે ને વાણીઓ દીરવે પૈસા. ભેંસ ને જેટલા કપાય ત્યાં દીવો એટલા બળદને જો ધણીને માર નાખે. ડો બૂંદ દીરવે તગારા ને તગારા.
બળદની તાકાત ન દીરવી શકે એટલું કપાય છે. ભેંસ દીરે કપાય છે, વાણીઓ દીરવે પૈસા. વાણિયા પાસે જેમ પૈસા એમ દુબળો થતો જાય, જેમ પૈસા એમ પગડી તૂટલ થતી જાય, કોટ ફાટલ થતો જાય. હા, જેમ પૈસા એમ દુબળો થતો જાય. અને આપણે પાસે બે કાવડી આવે એટલે રિવોલ્વરની અરજી કરીએ. એટલે પેઢી દર પેઢીથી કરોડોપતિ, છતાં કોઈ દી રિવોલ્વરની અરજી કરીને કોઈ દી કોઈ મારી નહીં ખાઈ નહીં. બહુ આખરું છે. ઈશ્વરે દીધું હોય તો વરહતા રહી. જ્યાં મોદ આવે ને તાલી પડકારો હુંકારો દીધો. બીજી વાત, કેમાં કોઈને ભજન ગમે, કોઈને સાહિત્ય ગમે, કોઈને વીર રસ ગમે, કોઈને લોકવાર્તા ગમતી હોય, કોઈને જોક્સ ગમતા હોય. કારણ કે બધું બધા માટે હોતું નથી ને બધું બધાને આવડતું નથી. બધું બધા માટે હોતું નથી અને બધું બધાને આવડતું નથી. લાખણજી ગઢવી, લતા મંગેશકર આખી દુનિયા રાજી ન કરી શકે. બધું બધાને આવડતું નથી. સોનિયા ગાંધી આખો દેશ હકી શકે ને ભેં દોતા ન આવડે. ભલે ને આખો દેશ હકવે પણ એને ડોબું લઈને ડોબા હેઠે બેઠો, ડોકા પડતા થોડા આવડે. એમ બધું બધાને કઈ આવડતું ન હોય. જે તેને પસંદગી હોય હહોનું. કારણ કે અમારા સામે 4 પ્રકારના શ્રોતા બેઠા હોય. અમારા સામે શ્રોતા બેઠા હોય ને 4 પ્રકારના હોય. એમ એક બકરી જેવા હોય, થોડું થોડું સેરે જાય, એક ઠેકાણે ઊભીને ધરાય નહીં. અહીંયા 2 ટાટિયા અહીં મારે, 2 મોઢામાં મારે, 2 ટાટિયા વા મારે, 2 મોઢામાં મારે. એ બકરી જેવા હોય. ફરમાઈશ પોતે કરે, પછી ઝટ પૂરી કરો એમ એ પોતે જ કહે ને. ફરમાઈશ એ કરે ને ઝટ પૂરી કરી નાખો એમ એ જ કહે. બકરી જેવા હોય. બીજા પ્રકારના શ્રોતા હોય ને હુપડા જેવા હોય, કોઈ નાખે બાપુ. અવગણ હોય ને એટલા દેખાડે, એટલી ભૂલું કરીને, એટલા શબ્દો ભંગ થયા ને, એટલો સુર ભંગ થયો ને, એટલો તાલ ભંગ થયો ને. અવરના અવગુણ અને તારણીઓ ચાર્યા કરે, એને ઘી નાખો ઘડે તે કોઠે ન બેહે કાગડા. અવરના અવગુણ અને તારણીઓ ચાર્યા કરે, એને બીજાના અવગુણ જોવાની ટેવ પડી હોય. ત્રીજા પ્રકારના શ્રોતા છે ને હંસ જેવા હોય, નિરીક્ષીને નોખા કરી નાખે. જેમ દૂધ પી લે ને પાણી છોડી દે, એમ ત્રીજા પ્રકારના શ્રોતા છે ને વિચાર કરે કે આપણે આટલું લેવાનું છે, બીજું બીજા માટે છે. આપણા માટે આટલું છે, બીજું બીજા માટે છે. ચોથા પ્રકારના જે શ્રોતા છે ને ચકોરની ઉપમા દીધી છે કે જેમ ચાંદા હામો જોઈને ચકોર પીતો હોય ચંદ્રને, એમ સાહિત્યકારની વાતને જે પીતો હોય, નજર હટાવતો ન હોય, બોલનારા નામાંથી એક ધારો ખડો થઈ ગયો હોય. આવા 4 પ્રકારના શ્રોતા હોય. એમાં જેને જ એટલું પસંદ આવે એટલું લેતા જઈજો. તમારું ન હોય તો બીજા માટે છે માની અને પડખે રાખી દેતા જઈજો. જે કઈ 1-2 વાતો મારે આપને કરવી છે. પાતળીઓ વિગત વાળીઓ અને જણી જણી જુજવીઓ, પછી જડા ને જડા માનવી, હેડીની બાતડીઓ કટે પંથ બાતન છે, હટે બેરી બાતન છે, બાતન છે દિનવર રાત બહ જાત હે, બાતન છે ખાન પાન, બાતન છે સદન મિલે, અને बात कर जानो तो सबको सुहात है, बातन से देवी और देवता प्रसन्न हो, तो बातन की बात में को हैरान हो जाते हैं. कहे कभी कांदा सुनो सजन लोग, तुम बात कर जानो तो बात करा फाते है, कठे पंथ बातन से. हाँ, 5 गाँव नो पलो कपाई जाए, हरो हथवारो मळे तो हूँ झीणी वातों कलाकार छूं. युवान वर्ग से थोड़ी शांति जाळवजो. बाळको से भाईओ बहनों બધાને કંઈ ને કંઈ આનંદ આવે એવું કહેતો જાય, પણ દરેકને માટે કાંઈ ને કાંઈ કહેતો જાય. તમે તમારી રીતે સમજી લેતા જઈજો. એક વ્યક્તિ હાલી 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 હાલીને બહુ થાક્યો હતો ને રમવામાં. મેં સેઢા પાસે ભાઈ ઉભો તેને પૂછ્યું કે માણિકપાડા જવું કેટલું થાય? એ કે આ રહ્યું અડધો ગાવ. એ કે તું ઊભો ન્યાથી કે હું ઊભો ન્યાથી? તું ઊભો ન્યાથી કે હું ઊભો ન્યાથી? બાપ થાક લાગે ને પછી તો એટલો પલો ઘણો લાગે. કોઈ જીવનથી થાકે, કોઈ ઘરથી થાકે, કોઈ કુટુંબથી થાકે, કોઈ પોતાનાથી થાકે. થાકશે તો કટે પંથ બાતન છે, હટે બેરી બાતન છે, અને બાતન છે દિન ઓર રાત બહ જાતે. આ જીવની તાકાત છે.
સાયન્સની રીતે સાબિત થઈ ગયું છે, શરીરમાં ક્યાંય પણ કાપો પડે ને રૂજાતા વાર લાગે. ક્યાંય પણ કાપો પડે ને શરીરમાં એને રૂજાતા વાર લાગે. જીભમાં કાપો પડે ને એને રૂજાતા વાર ન લાગે. એ લાડમાં એ તાકાત છે, એ લાડમાં તાકાત છે. તમને દાખલો દઈ દઉં. ખીચડીમાં કે લાપસીમાં તમે 2 પ્યાલા ઘી નાખી અને ખાઓ, પછી તમે આમ કોથળે લોહો ને તો એ લીસપ રહી જાય. હાબુએ ધોહો ને તો એ લીસપ રહી જાય. એનો એ ઘી તમે 250 ગ્રામ પી જાઓ, 10મી મિનિટે જીભ એવી નેવી, ન કોથળે લેવી પડે ન હાબુએ ધોવી પડે. કરવું પડે નહીં, 10મી મિનિટે જીભ એવી નેવી. એ જીભમાં એ તાકાત છે કે રૂજાવી નાખે. તો ગમે ત્યાં કાપો, જો ઢોરને ગમે ત્યાં ઘા પડશે ને જીભ પડશે ત્યાં સુધી રૂજવી દે. માથામાં ઘા પડશે ને પછી નહીં રૂજવી શકે. તો શરીરમાં ક્યાંય પણ ઘા પડે એને રૂજાતા વાર લાગે. જીભમાં ઘા પડે ને રૂજાતા વાર ન લાગે. પણ જેને જીભના ઘા પડે, હા, દ્રૌપદી તો એટલું જ બોલ્યા હતા, આંધ્રા જ હોય ને પછી હું થયું એ તમને મને બધાને. આ હીરા મામા કા વાહો ભરીને બેઠા. નિમાણો થઈને એક વ્યક્તિ બેઠો હતો ને 7-8 જણા નીકળ્યા. એટલે કીધું પેલા કા નિમાણો થઈને બેઠો હોય કે તમે ક્યાંય લઈ ન જતા, હું શું કરું? કે તમે ક્યાં લઈ જાઓ? તારી જીભ કોળે કઈ પાસે એવી જાન જ્યાં ત્યાં પાણા પડે. કે ક્યાંક લઈ જાવ ને, બોલું નહીં, બોલું તમારા પેટનું. ખ્યાલ મારે ભેરો એ લીધો ભેરો બેહણામાં જતા હતા. છોકરા પાસે બેઠા ને ફોટો હતો ને બરોબર. હું બાપા બીમાર હતા કે નારે બાપા કાંઈ નહીં, વાડી આંટો માર્યો, ગાયું પાસે ગયા, બળદ પાસે ગયા, ભેહુંને હાથ ફેરવો, નીણ નાખી, કૂવામાં કેટલું પાણી છે જોવા ગયા, મરી ગયા. નવી પટ્ટીના ચંપલ હતા ને પટ્ટી તૂટી, બાપા કૂવામાં પડી ગયા. ત્યાં ઓઈલો બોલ્યો કે તો ગાજ તો ગયો હોય છે ને. એટલે એ તો એક્શન કરીને બોલ્યો તો ગાજ તો ગયો છે. ઓના છોકરા હવે બેહણામાં માર્યો. બોલો એ કેવી થઈ છે? મીરાની મર્યાદા મૂકીને બેહણામાં માર્યો. એ જીભ કેવી છે? હા હા હા. માટે કટે પંથ બાતન છે, હટે બેરી બાતન છે. बातन से दिन और रात बह जाते हैं. बातन से खान पान, बातन से सजन मिले, बात कर जानो तो सबको सुहाते हैं. बातन से तो देवी और देवता प्रसन्न हो. कई नर नराधेश जगदीश रीजा हतायन यमतना ये धरना सुकाया. एक ओढ़ ले खेलवा बाढ़ ने मावड़ी. હવે યાદ કર સોડમાં જોગ માયા. કઈ રાત રમતી હતી એમ તણી જીભ પર જણનું પૂર્વ જણકાર થતા. તેની સતર ને જતર સૌ મુગ્ધ બનતા હતા. અને સંગ માતાલ દઈ ગીત ગાતા. હે માં, અમારી જીભ નર નરા દેશ જગદીશ રીજા હતા. મનુષ્ય રીજા, રાજાઓ રીજા. હા, પ્રસંગ નાનો હોય. વિદ્વાનોની સભા બેઠી હતી. એમાં બ્રાહ્મણો હતા, તારણો હતા, સાધુ હતા, બારોટો હતા, જે તે વિદ્વાનો હતા. એની વચ્ચે ચર્ચાઓ થતી. બાપુ એમાં એક વિદ્વાને આવીને કીધું, ભાઈ અમે આજે એક નવું જોયું. મેં આ કંઈક નવું જોયું. કે શું જોયું? કે મક્ષિકા પાદ ઘાતે ન કંપયતી ભુવન ત્રયમ. મક્ષિકા પાદ ઘાતે ન કંપયતી ભુવન ત્રયમ. માખીએ પાટું માર્યું અને 14 બ્રહ્માંડ કંપી ગયા. કે ભલા માણા માખી પાટું મારે અને 14 બ્રહ્માંડ ધ્રુજી જાય. ક્યાં માખીએ પાટું માર્યું તો બ્રહ્માંડ ધ્રુજી ગયા. કેવું બન્યું? કેવું? ક્યારે કે બન્યું એવું કે જશોદાના કાનમાં આવી અને એક દી વડભદ્રે એટલું કીધું, માં તારો દીકરો માટી ખાય, તારો દીકરો માટી ખાય. અને લાકડી લઈને નંદરાણી ગયા, કૃષ્ણનું કાન પકડી ઘીરે ખેંચી આવ્યા. મોઢું ઉગાડી, મોઢું ઉગાડી ન ઉગાડે, મોઢું ઉગાડ ન ઉગાડે. લે માં દીકરાને પાણી પાવ. મોઢું ઉગાડે. હોનાના વાટકામાં પાણી લે, માં દીકરાને પાણી પાવ.
લે મોઢું ઉગાડ, ન ઉગાડ, લે લાકડી મૂકી દઉં, બસ તને મારે નહીં, મોઢું ઉગાડ, તોય મોઢું ન ઉગાડ્યું. એમાં નારદે આવીને કીધું, માં હું મુંજાણા કે આની માટી ખાધી છે, મોઢું ઉગાડતો નથી, એમાં એટલી કાંઈ શું કરો, એને કહ્યું ને કે મને માં કે. અને જશોદાએ પાણીનો વાટકો મૂકીને કીધું, મારો દીકરો ડાયો થઈ અને એક વખત મને માં કે. એ માં કહેવા માટે થઈ અને મોઢું ઉગાડ્યું. એ આમ જ્યાં મોઢું ઉગડ્યું, દેવા દાતારા જુજારા તારે વેદા યવ તારા દસા તારા હારા 11 12 રવિ તારા રામિયાને જતિયા તાત સુરપુરા રે તારા તેરા પેગંબરા દેવા દાતારા જુજારા તારે વેદા યવ તારા દસા તારા હારા 11 12 રવિ તારા રામ 11 રુદ્ર 12 સૂર્ય 4 વેદ 9 ગ્રહ 9 નાગ અષ્ટાકોટ પર્વત અષ્ટસિદ્ધિ 7 વાર 27 નક્ષત્ર 68 તીરથ આવવાનો અર્થ છે. એક એક કડી લીટીનો અર્થ કરવો ને ફેરવું કહી દો, આવવાનો અર્થ છે. 4 વનસ્પતિ 18 પુરાણ દેવા દાતારા ઉજારા તારે વેદા યવ તારા દસા તારા હારા 11 12 રવિ તારા દામિયાને જતિયા સતિયા તાત સુરપુરા રે તારા તેરા પેગંબરા સે સાધ કરતા દેવા દાતારા ઉજારા તારે વેદા યવ તારા દસા તારા હારા 11 12 રવિ તારા તેરા પેગંબરા સે સાધ કરતા ગંગા જમના ગોદાવરી કૃષ્ણ કાવેરી સિંધુ સરસ્વતી કરી જવા માંડી. આપણે કાઠિયાવાડની વાત કરીએ તો મચ્છુ આદિ માણસા મલણ ચતુરૂપ ધોલા ગોંડડી હિરણ ધ્રાણો ભાતરવડી ઢેલ વર્તો ભગવો મોદ ઓજત ઉબેણ વદા ભાગર બ્રાહ્મણી રાડી સાબડી સાતેલ કરીયો ઘરિયો નડિયો ખરડો મંજો માણકીયો નતડીયો પાનના સુમારતા તો રાજ કરો લાણો રસનાડી જો સંભવ ગઠિયો નદી રત્ના અગાર તો દિલ ગંગા ભોગાવતી રૂપમતી રંગમતી વેદમતી મધુવંતી ઓટમતી ઉતાવળી ઢાંઢાવાળી ઝાફળ રંધોડા વેણુ કપિલા રેણુ કાયમ સાકરાડી કાળુ બાર રૂપેણ સુપેણ ગોમા ફૂલ જરા હસ સુંદર સરસ્વતી સોનુ રાખી દદોમાં ચકો હરસુરા દેવડી રાવલ રોજ કી નારી ભલુ રતન નામ રાવલી ઠેડી ગુમતી હાંગાવાડી એમતી ગોકલી મીણે હાર એક પછી એક નવના ધનવે ગ્રહ વાણુ નદી નક્ષત્ર નવે હિના તો બાબના પર્વત હાથ જોડા વસવાટ બધા ભાવ સરિયા તીર્થ સુમેટા આરતી માલિકર મંડી ગયો ઘુમરા ખાવા જશોદા વિવડ થઈ ગયા. હું કેને પકડી આવી, આ લઈ આવી કેને? ક્યાં જીવ થરી નો રહ્યો. માતાજીનું ગળું મંડ્યું હુકાવા. એ પડકે હોનાનો વાટકો પાણીનો ભર્યોતો એ લઈ મોઢે માંડવાની તૈયારી કરી. એમાં આમ જે વાટકો મોઢે માંડવાની તૈયારી કરી, કૃષ્ણને એમ થયું કે માં હું પીએ છે. એને આમ જોયું, મોઢું ઉઘાડું, વાટકામ નજર નાખી તો બ્રહ્માંડનો ગોળો વળતો હતો. એનો પડથાયો વાટકામાં પડ્યો. એમાં કે તે ઉગતા ઉગતા માખી આવી, એ પાણીને પાટું મારતી ગઈ ને વહી ગઈ. એ પાણી કંપું તેથી મક્ષિકા પાદ ઘાતે ને કંપઈ હતી ભુવનત્રય. માખીએ પાટો માર્યું તો બ્રહ્માંડ. આ તો બાપા વિદ્વાનોની વાતો છે. કટે પંથ બાતન છે, હટે ભેર બાતન છે. હા, એ તો ઈ જે હા મળે ને વાતો, સદનની વાતો પરમાત્માના ગુણગાન ગાવામાં થાય, સત્સંગમાં થાય. એ બિનુ સત્સંગ વિવેક ન હોઈ, એ રામ કૃપા બિનુ સુલભ
જે કઈ કથા સાંભળવા આવ્યા છે એ ભાગ્યશાળી આત્મા હોય છે ને, એ આવ્યા છે. એની કૃપા હોય ને તો આ મંડપ સુધી પહોંચી હગાય, નકર દરવાજે પહોંચી ને તો વાહે મોબાઈલ આવે, નો પહોંચવા દે. પાટલે બેઠા હોય, બટકું માંગીને મોઢા મૂકવાની તૈયારી કરતા હોય ને, અને તે બટકું મૂકીને ઊભું થઈ જવું પડતું હોય. કલોગા હમાતાર આવે ને, પાટલે પીરહાણું ખાઈ ન હગાય. બધી કાળની રમત છે ભાઈ. સમયની બધા રામ કૃપા બિન સુલભ ન છે. રામની કૃપા હોય તો એ સત્સંગમાં આવી શકે, કથામાં આવી ગયા, કથામાં આવી જાવ એટલે કથાનો અવળો અર્થ કરો એટલે થાક થાય. તમારા થાકને દૂર કરી દે, એનું નામ કથા. મામા આખા ભાગવતની અંદર ક્યાંય રાધાજીનું નામ નથી બોલવું. રાધા એવો શબ્દ આખા ભાગવતમાં ક્યાંય છે, છતાં રાધા છે. આખા ભાગવતમાં ક્યાંય રાધા એવો શબ્દ નથી બાપુ. છે ક્યાંય ભાગવતમાં શબ્દ રાધા નથી. એક જગ્યાએ કૃષ્ણ અદ્રશ્ય છે, અન્ય લખ્યું આરાધિકા. એ આરાધિકામાંથી રાધિકા શબ્દ લીધો. રાધાદેવ સ્પર્શ શબ્દ નથી. એને ઘણા બધા વિદ્વાનોએ કારણો દીધા છે, જે હોય છે. છતાં રાધા જેવો શબ્દ નથી, છતાં રાધા છે. રાધા કેવા કે ને કે હિમાલયમાંથી ગંગોત્રી નીકળેલી ગંગા ઠેઠ બંગાળમાં, પૂર્વ ભારતમાં ગંગા સાગર સુધી જાય, એને ધારા કહેવાય. ગંગાની ધારા, હિમાલયમાંથી નીકળેલી ગંગાની ધારા ગંગા સાગર સુધી જાય, એને ધારા કહેવાય. ઉલટી કરી નાખો એટલે ધારા, ઉલટી કરી નાખો એટલે રાધા. આ જીવની ગતિ છે, બાર બાર માયામાં ફરે ત્યાં સુધી જીવનની ધારા કહેવાય. અને ત્યાંથી રોકી અને પોતાના આત્મા કોઈ લઈ જાય એટલે એ રાધા કહેવાય. અંદરની યાત્રા કરે પછી રાધા. જે અંદરની યાત્રા કરે, મોટામાં મોટી, લાંબામાં લાંબી અને કઠણમાં કઠણ જો યાત્રા હોય તો એ અંદરની પોતાના સુધી પહોંચવાની, ટૂંકામાં ટૂંકી હોય તો પોતાના સુધી પહોંચવાની. એથી છેટી તો કોઈ છે નહીં. ટૂંકામાં ટૂંકી યાત્રા હોય ને તો પોતાનામાં પહોંચવાની, અને લાંબામાં લાંબી હોય તો પોતાનામાં પહોંચવાની. બહુનામ જન્માનામ જ્ઞાનવાનામ પ્રવધ્યતે, આવું કૃષ્ણ બોલ્યા. જન્મ વ્યા જાય, નો પોતાય. અને ખટવાંગ નામના રાજાએ 2 ઘડીની માલિકો પોતાના આત્માનું કલ્યાણ કરી લીધું હતું. પરીક્ષિતે 7 દિનમાં કરી લીધું હતું. ખટવાંગ તો 2 ઘડીમાં કરી લીધું હતું. હા, ધારા ઉલટાવી નાખે. રાધા થઈ જાય ને રાધા ન થાય ત્યાં સુધી કોઈ કૃષ્ણ મળે જ નહીં. કૃષ્ણને મેળવવો હોય તો રાધા થવું પડે. ત્યાં સુધી મળે નહીં. જબરજસ્ત આ મામાની વાત કરતો હતો કાલે, જે રાસ રમાણો 33,000 આહિરાણીઓ. ઘણી વખત અમે વાતો કરતા કે ભગવાન કૃષ્ણ રાસ રમ્યા ત્યારે 16,800 ગોપચી રાસ લીધો તો બધા અતિશોક્તિ કહેતા હોય કે 16,800 થોડી ભેરિયું થાય. હવે ગણી લે આ કેટલી ભેરિયું છે. કઈ ખોટું નથી. એ તો આપણું ગણિત ન પોતે એટલે એનું ન પોગે. 16,000 ની ક્યાં કરવા, 3 ગણા થયા. હા, એ તો ગોપી થવું પડે તો જ કૃષ્ણ મળે. અને કૃષ્ણ મળે એની વાહો વાય લક્ષ્મી આવે, લક્ષ્મી આવે એની વાહો વાય બ્રહ્માણી આવે, બ્રહ્માણી આવે એની વાહો વાય ઇન્દ્રાણી આવે. એટલું જ નહીં, ડમડમ દિમાગ, ડમડમ દિમાગ, ડમડમ દિમાગ, ડમરો વગાડતો 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 ભગવાન ભોળોનાથ ભિક્ષાન દેહી કરી અને આવી અને ઉભો રહે. જશોદા તો ધ્રુજવા માંડ્યા હતા કે એ બાવો આવ્યો, એ ભાઈ એક કોરું લુગડું લઈ આવી દેતો, એ ગોપી અહીંયા આવતો, એક મને ફૂટલ કોડી લઈ આવી દેતો, એ ભાઈ તું અહીંયા આવતો મને એક તીનાવાળી ઠીકરી લઈ આવી દેતો, એ ભાઈ અહીંયા આવતો એક મને કારો દોરો લઈ આવી દેતો, એ ગોપી એક જડી જતો, 4 રસ્તા ભેરા થતા હોય ને છપટી ધૂળી લઈ આવી દેતો. કે માં શું કરવું કે 4 રસ્તાની છપટી ધૂળ, ફૂટલ કોડી, ફૂટલ ઠીકરી, એક કોરું લુગડું અને કારો દોરો કરીને મારા બાવા થી બતાવવા માટે થઈને મારા કાનાને કાંડે બાંધી દઉં ને તો આ બાવાની નજર ન લાગે. 4 રે શેરીની બાયું દોડ રે લયા રે 4
નાગબાપુની બધી અમર રચનાઓ, બધી અમર રચનાઓ એક એક કલી મારે લેવી છે. જોગમાં જાગી છોડીને સમાધિ રે, જોગમાં જાગી છોડીને સમાધિ રે, જગતા તો મહાદેવે આવીને ભિક્ષા માગી રે, આજ વેરાગીના વેશ મારે એવા વાગ્યા છે બધાયું કે રાજો ન થાવા રે, નંદ બાવાજીના વેશ મારે. આમાં ગોકુળ કેર ગોંદ રે જનનો ત્યાયાર ના, એ તો દાદા કેર જગતમાં એ પટ ફૂટાત નહીં ફરજા. અવની પડ્યા હિરકોડ અને અમીર નો હોત યાર, એ તો દેવકીજીનો દીકરો એ પંચકાંસને હાથે જેની મોહજાળમાં દુનિયા વિટાણી રે, જેની મોહજાળમાં દુનિયા વિટાણી રે, એ જૈન જયું તારી એ દોરાડીએ બંધાણી રે, રે માતાજી તારા કેટલા જન્મની યાદ માણી રે, નંદ રાણી કેટલા જન્મની કમાણી નંદરાણી તારા માગણા. આટલા બધા દાખલા દઈ સામાન્ય રીતે હાવ તમને સરળ ભાષામાં કહું તો તમારા આંગણાની માલિકર મુઠ્ઠી ભરી અને જુવારના દાણા નાખો એટલે પારેમાં ઉતરે, મુઠ્ઠી ભરીને ચોખા નાખો એટલે ચકલા આવે, બે મણ લીલું નાખો તો માં ગવિત્રી આવે, મુઠ્ઠી ભરીને હાથા મોતી નાખો તો કદાચ ને રાજ હંસાવા હોય તો આવે, અને એના એ આંગણાની માલિકર ઉકેડો કરો એટલે ગધેડા પાટું પાટું આવે. આપણે જેવું ફરિયું બનાવીએ એવા આવે. પિતા કા પુણ્ય પુત મેં પ્રકાશ્ય, માવતરના જેવા પુણ્ય હોય એવી પરજા થાય. માં અને બાપના જેવા કર્મ હોય ને એવા પધારે બદલા લેવા. છોકરા રમત રમત બાઈઓ કહેતી હોય કે પોતરો અસલ દાદા દેવો છે. દાદા દેવો નથી, આ દાદો છે, આવ્યો પાછો. જેટલી વેહું સરાવીને એટલે બધા બદલા લેવા.
કહેવાનો અર્થ મારો અર્થ એ છે કે આવે આંગણું બનાવ્યું આવે છે ધીમું કે નહીં છે બધા હાર્મોનિયમ ધીમું કે નહીં બીજો અવાજ સ્પષ્ટ શબ્દો સમજાય નામ સાંભળીને આવે ઇજ્જત સાંભળીને આવે અઘરું છે ઘણું નામ કમાવું ઘણું અઘરું છે પણ કમાણા પછી એને જાળવી રાખવું ને એ તો લોઢાના તીણા ચાવવા બરોબર છે કમાઈ તો લઈએ પણ એને પેઢી દર પેઢી જાળવી રાખવું ને સેજ ભૂલ પડી નથી હાથ પેઢીની ગઈ નથી સેજ લોભની ફૂંક લાગી નથી દાતારીનો દીવો ઓલવાનો નથી એક ક્ષણની વાત હોય એક ક્ષણ ચૂકી જાય એનો નાનકડો પ્રસંગ મારે તમને કેવો છે સવારનો પોર ગુરુબાપા આવીને શબ્દ નાખ્યો બેન તાંબડીમાં લોટ દેવા ગયા લોટ દેતા દેતા એટલે કીધું બાપા આજ હું થઈ કે બેપા જેઠ સુદ પાયતમ ને બુધવાર વર્તા એક જેઠ સુદ પાયતમ ને બુધવાર વર્તા એટલે આંગળીમાંથી મીંડો ગુંડો ફરવા છઠ હાઈટમ આઠમ નોમ દેહમ 11 બાપા 11 ના વાવણા થઈ જાય ક્યાં દીકરી ભીમી 11 ના વાવણા થઈ જાય નહીં ભીમી 11 કોરી ગઈ બેટા અંધારી આઠમ ના તો વાવણા થાય એ અંધારી આઠમ કોરી ગઈ બાપા મેં કેદી થાય કે આહાડી બીજ નો તો પાકો એ આહાડી બીજ કોરી ગઈ પણ જેઠ કોરો જાય એનો ખંડમાં ખટકો નહીં પણ આહાડનો એક દી મને વહીમો લાગે વેરડા અહીં તો જેઠ કોરો જાય એનો ખંડમાં ખટકો પિંગરભાઈ આ દુવાના છે ને બે અર્થ થાય છે આ દુવાના બે અર્થ થાય આમ કહીએ એટલે વરસાદ ઋતુનો થાય જેઠ કરો જાય એનો ખંડમાં ખટકો નહીં પણ હાડનો એક દી મને વહીમો લાગે વેરડા રમવામાં બીજો અર્થ એ થાય વેરાદી ઠાકોર હરિયાણા દરબાર ચાલણસી કાટાઈ કીધેલો આ દુવો કે જેઠ કોરો જાય એનો ખંડમાં ખટકો નહીં જેઠ મહિનાની ગણતરી વરસાદના મહિનાઓમાં થતી જ નથી જેઠ મહિનાની ગણતરી એ ઉનાળાના મહિનામાં થાય વરસાદના મહિના આહાડથી આહુના ગણાય તો જેની અમે ગણતરી ન કરતા હોઈએ એવા ત્રીહામાંથી કોરા વૈયા જાય ને લુગણા ખખેરીને એનો અમને જરાય વાંધો ન હોય પણ આહાડનો એક દી એનો અમને વહીમો લાગે વેરડા અમારી ગણતરીનો એક ખાલી જાય જેને અમે લેખતા હોઈએ બાકી ભલે લુગડા ખખરી વિયા જાય જાંગળિયા જાય ખડીઓ ખખેરા કરી પણ જાય તો નાગ ન જાય મેલીને રેઢા માંડડી કઈ તો જાંગળિયા જાય પણ ખડીઓ ખખેરા કરી એની નોંધ ન લઈએ કઈ પણ દુનિયા તેની નોંધ લેતી હોય એ હાડી બીજ કોરી ગઈ અરે બેન હાવ નિમાણા થઈ ગયા લોટ તો ગુરુ બાપાને દીધો પણ હળવે હળવે લોટ દે કે બાપા હાડી બીજ કોરી ગઈ કે તો અષાઢ સુધી પંચમી અને જો જબુ કે વીજ તમે દાણા વેચી અને નાણાં કરો રાખો બળદને બીજ અષાઢ સુધી પાયતમ હમી હાંજમાં ઈશાન ખૂણાની માલિક વીજળી જબકે તો વરહ ખાલી નહીં જાય દાણાનો હંગરો ન કરતા બીન બળદ બે વસ્તુ રાખી દેજો અને અહાડી પાયતમની વીજળી જોઈ લીધો પણ અહાડી પાયતમની વીજળી થઈ નહીં એ ગુરુ પૂનમના વાવણા થાય અંધારી આઠમના થાય બરેવ્યા બાબરા માફ કરજો બરેવ્યા બાજરા વાવશું એમ માણસે માની લીધું પણ બળેવ કરી ગઈ શ્રાવણ મહિનાની બળેવ કોરી ગઈ અને મારા બાપ ભેણિયું વિખાણ્યું નેહડા વિખાણા કો માળવો કો મરઘર કો હોરઠ કો કસ સદણા ખેરું ખેરું થિયા આજ એક વાડે જા વછ કો માળવો કો મરુઘર કો હોરઠ કો કસ જીવ કરતા જીવાય વાલી માલધારીઓ પોતાના માલને લઈને મીંડા ભાગવા જ્યાં જ્યાં વરસાદના વાવડ મૂળવા મીંડા ત્યાં મીંડા ભાગવા અમે મેમે કરીએ પણ મેનાનું મનમાં નહીં કે માંદોનો પડ્યો મેં કે વીજળીએ વરુંઢો વણ હગે વણ હાગવે વણ નાતી લે ને અમે વણ માવતર દેવીએ પણ તુમીણ મરીએ મેં ગાયે માકારા ભણીએ અને ત્રીએ ને ત્રીજા બાળ વેલો વેરીને લાખા ફલના પછી કચ્છમાં પીડ્યો દુકારા તો માયે વેચ્યા છોકરા પછી બેસેર બાદરીએ બે શેર બાદરાની માલિકો જનેતા દીકરા વેચી નાખે એવી ઘટના મળી ઘટના
અને કાંઈ કરમાનના મિનારા તને દીકરીઓ હાહરે ગીત્યું એને એમ છૂટ્યું કે વિશાખ મહિનાની અખાત્રી નદીને હાહરે આવ્યું છે પણ હાઈતમાઠેમાં આવશે એટલે ભાઈ તેડવા આવશે પણ આ ભેણીઓ વિખાઈ ગઈ માલધારીઓ વિયાઈ ગયા અને તેડવા ભાઈ નો આવ્યો તે ઘરમાં બેઠી બેઠી દીકરીઓ એમ કહેતી હતી કે પાણી વિનાના એ પાણીયા રે મન ઠી કરી વાગી ઠે પાણી વિનાના એ પાણીયા રે મન ઠી કરી વાગી ઠે तेरे धान हो बड़ो बेनीन दादाजी नो दे પાણી વિનાના કપરા કાળની માલિકો રે એક રાજપૂત ઠકરાણા આણું વારીને લઈ આવી અને બાઈએ જોયું મામા આમ નજર નાખી વાહડા એમાં કઈ ખપાટું નાખ્યું હતું દેહી નરિયા ગાય ઉખડી ગયેલા ભાઈ રહેવા દે ને ભાઈ આખી ઇન્ટરવ્યુ રાખી દે આવા કપરા કાળની માલિકો રી બાઈએ જોયું તો એ ગાય ઉખડી ગયેલી ભીતું કારણ કે મા બાપ નાનપણથી મરી ગયા હતા ધરતી ધાવીને રાજપૂત મોટો થયો હતો વય પડન તા બાપ મુવો
જેને જન્મતા મુયું હોય માં એને ઘણી વીતશે અને ઘણા પડશે ઘા જેને વય પડનતા બાપ મુવો અને જન્મતા મુયું હોય માં. માના ઉદરમાં બીજ રોપાય અને બાપ મરી જાય અને દીકરાનો જન્મ થાય ને 12 હાથ લી અને તરત માં મરી જાય તો એને ઘણી વીતશે અને ઘણા પડશે ઘા. આવા ઘા સહન કરી અને મોટો થયો. ખાનદાન મામા દીકરી બા પ્રણાવ્યા હતા. હા, એ આપણી નવ પરતની પાછી મજા છે. આપણી જ્યાં નવ પરત છે ને એની પાછી આ મજા છે. યુવાન મિત્રોને કદાચ ખ્યાલ ન હોય તો કહી દઉં, રાજપૂત, કાઠી, હાટી, ચારણ, રબારી, મેર, પરજ્યો હોની, રાજગોર બ્રાહ્મણ આ નવ પરત છે. થઈ ગયા નવ કે કઈ બાકી ત્યાં આપણે નવ પરત છે. આપણા મામા ફઈના લગભગ રિવાજો બધાના છે. મારી આમ એક પટેલનું ઘર એટલે એક વખત મને કહેતા હતા, મને કે લાખણજીભાઈ તમારે આ કોઈ વાહે ભત્રીજી દેવાય અને આ રિવાજ તમને બધું બરોબર લાગે. મેં કીધું બરોબર છે કે એની ખબર નથી, પણ એક વાતની મને ખબર છે કે કુંતાજીની પાછળ સુભદ્રાજી દેવાણા હતા, સુભદ્રાજીની પાછળ પાછળ સુરેખાજી દેવાણા હતા. એટલે આ રિવાજ કૃષ્ણે રાખ્યો હતો, એટલે કૃષ્ણ કરતા હું ડાયો નથી એટલી મને ખબર છે. અને લેવામાં પાછું એમ જ રાખ્યું હતું, ભાગવત વાંચજો બાપુ, લેવામાં એમ જ રાખ્યું હતું. લક્ષ્મણની ભત્રીજી લેવા હતા, પાછા અનિરુદ્ધના ઘરમાં એની ભત્રીજી લેવા હતા ભૂતકોટથી. દેવામાં એમ રાખ્યું હતું, લેવો આમાં મજા છે. હવે માયાને ધોળે છે એટલે જે કઈ ભગવાન આગળ ઉપર લઈ જાય ત્યાં. હા, અટાણે તો દીકરાને માગું નાખો એટલે પરબરો પેલો પ્રશ્ન કે અમારો હમણાં વિચાર નથી, પણ તે કેદી છે કયો તે દી આવીને 3 વર્ષ યાદ કયો છો. અને એમાંય બાપુ પાછા એવી જમીન બાબતમાં પૂછે, એટલું બધું જમીનની વિગત પૂછે ને આપણને છોકરી કેમ આવતા ફેરી ભાટ લઈને જવાની હોય. હા, કેટલી શેતી છે, કેટલી ઉપજ છે, કેટલું પાણી છે. ખાનદાન મામા દીકરી બા પરણાવ્યા હતા, નાનું વારીને લઈ આવ્યો અને દીકરીએ જોઈ મારા ભાગ્યમાં હતું એ મને, કારણ કે છોરું ખાનદાનનું મારા ભાગ્યમાં હતું, મારા નસીબમાં હતું એ મને મળી ગયું. એક દી અને બીજો દી થયો ત્યાં બરસી ભાલો જમ્યો કટાર. રાજપૂત તૈયાર કરવા માંડ્યો. રાજપૂતાણીએ કીધું, રાજપૂત હું હજી આવી અને 2 દિવસ થયા, અહીં કોઈને ઓળખતી નથી, નહીં હાહુ, નહીં દરિયા, નહીં જેઠિયા, ઘરમાં કોઈ નંબરે. અને તમે ક્યાં તૈયારી કરો છો? કે હું સૈનિક છું, મારી રજા પૂરી થઈ ગઈ છે. આમાં તમે કદાચ નામ સાંભળ્યું છે, યોગેન્દ્રસિંહ યાદવ, જેને પરમવીર ચક્ર નું બિરુદ મળ્યું. 17 ગોળીઓ લાગી હતી સાહેબ. એની રજા પૂરી નહોતી છે ને એ પેલા પહોંચી ગયા હતા લગ્ન કરી. આ ભક્તિ હજી તો માંથી કાગળ ઘેરે ન પહોંચે તો પોતાની હાજર થઈ ગયા હતા. આ દેશ માટેની ભક્તિની તાકાત, આ ઉર્જા. હું સૈનિક છું, મારે 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 જવું પડે. અને એ ઘોડી લીધી, આમ બરોબર ઘોડી બાઈ હળી કાઢી અને લગામ પકડી. દોડી જાલી ઘોડા લીજાની વાઘ બોલે જાવા નહીં દિયું રે મારા. તું જવા નહીં દઉં. જવા નહીં, પણ મારે જવું પડે કે નહીં જવા નહીં. આમ લગન પકડી અને કુદરતને કરવું ને. એ સમય આબમાં વરડતમ નાગણીની જીભ જેવી વીજળી થઈ. એ નાગણીની જીભ જેવી વીજળી થઈ અને ઠામ ઠામ ઠમ વરસાદના ફોરા પડ્યા. એટલે રાજપૂતાણી બોલ્યા કે આબમાં જેણી જાબુ કે
પરિવાર અહીં બેઠો હોય ભાઈ તો એ વસ્તુ સુધી ખોયડાની વાત જ શું કરવી. બીજું આ તમારે શું વહીવટ હાલે બાપા, શું વહીવટ છે તો સાંભળો, થોડોક શાંતિથી સાંભળો. ઠીક છૂટા જોતા હતા. વર્ષો સુધી જેણે સંતવાણીના સ્ટેજ ગીજવા છે એવા મારા પિંગરભાઈ, એવા કથાકાર, એ બધા સાહિત્ય મારા મામાજાની ઘરે 8-8 દી રોકાય, 4-4 દી રોકાય, એવા બધા આંડલેથી આદાયરો બધો આવ્યો. એટલે મને એક શબ્દ કહેવાની મજા આવે. રાત 3 આંખો કરીને જાતો તો રાતો કેવો હતો, વાને કાળો હતો કાળો કેવો હતો, વાને રૂપાળો હતો ધોરો કેવો હતો, પીળી કેસરીઓ સાફો બાંધીને જાતો તો કેસરી કેવો હતો. ન કેસરી કીધો, ન રાતો કીધો, ન કાળો કીધો, ન ધોળો કીધો. ગુલાબી નહીં જાવા દઉં ચાકરી રે, નહીં જાવા દઉં ચાકરી રે. જેમ ભીખુદાનભાઈ ને પ્રફુલ્લ દવે જામજોતનો પ્રોગ્રામ એવો લાખનસિંહભાઈ યારે ખૂબ અંદરથી ઈચ્છા થાય, આપણે એમ થાય ગાઈ એવો માઢવડા અમારા ચારણ છે લાખનસિંહભાઈ. सूरज के दी उग से